બધા પેલા જ કંતાન વાળા બાપુ લાગે છે. હાલ એમની પાસે જઈએ. હાલ તો હાલ, જલ્દી જલ્દી હાલો, લખવા જવું પડશે ને આપણે. હાલ હાલ. જય ગુરુદેવ. जय गुरुदेव। बोलो बच्चों क्या चाहिए? बापू कोई वस्तु के आंकड़ो आपो तो हमारी हालत सुधरे। बरोबर અહીંથી 7 કિલોમીટર દૂર ચેલાવાડા નામનું ગામ છે. ત્યાં એક નાની અમથી ડેરી છે. ત્યાં જાઓ, તમારી બધી મનોકામના પૂરી થશે. જય ગુરુદેવ. ચાલી ચાલીને થાકી ગયા. હવે લાગે છે કે પોટલી મારીએ તો કઈ કર મળે. એક બે પોટલી મારી લઈએ. ભાઈ આ ચેલાવાળા ગામ જ છે ને? હા હા હા. હે? હા હા, ચેલાવાળા ગામ જ છે. હા લે લો. આ ચેલાવાળા ગામ જ લાગે છે. હે ભાઈ આ ચેલાવાળા છે? હા હા, ચેલાવાળા ગામ જ છે. લે અહીંયા કોઈને પૂછો. ભાઈ અહીંયા આંકડા ક્યાં પાડે? હા, મેં એક પેલી ડેરી છે, ત્યાં કાગળ ને પેન્સિલ મૂકી દેજો ને ત્યાં જ હોઈ જજો ને સવારમાં કાગળ ને પેન્સિલ જોઈ લેજો. હે જોઈ લેવાનું? ભલે ત્યાં. હા ચાલો જઈએ. ઉભતી મૂકી દેવા. કાગળ પેન્સિલ મૂકી દીધા છે. ઊંઘ આવે મેં તો હોઈ જાઉં. આગળ જય બાબા દેવ, જય બાબા. એ અજા ઉભો થા, ઉભો થા. આગળ જય બાબા દેવ, જય બાબા દેવ, જય બાબા દેવ. એ ચાલ હાલ. આવો અમારો આંકડો લખો. બોલો. 3, 4, 8 બરાબર? લખે લો બસ. ભલે 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 ભલે.
અમારા આંકડા લખાવ્યા હતા ને. હા. લે નાથા પૈસા આવજો ભાઈ. જય બાબા દેવ, જય બાબા. ભાઈઓ, વીર કણભાજી બાબાદેવની કૃપાથી આજે અમે સુખી છીએ, સમૃદ્ધ છીએ, પૈસાદાર છીએ. મારી દીકરીના લગ્ન પણ મેં બહુ જ ધામધૂમથી કર્યા. બાબાદેવની મહેરબાનીથી, એમના આશીર્વાદથી આજે અમે આટલી પ્રગતિ કરી શક્યા છીએ. અને એટલે જ હવે અમારી ઈચ્છા છે કે આ ચેલાવાડામાં અમે બાબાદેવનું એક મંદિર બનાવીએ. એ મંદિર બનાવવામાં તમારો સાથ, સહકાર અને સંમતિની જરૂર છે. બોલો, આપશો ને? જરૂર આપશું. બોલો બાબાદેવનો જય, બાબાદેવનો જય, બાબાદેવનો જય. પછી બેટા, અમને સાધુની આવી હાલત જોઈને અમને દયા આવી. અમારી હાલત પણ બહુ સારી તો નહોતી જ, કારણ કે અમે પણ ગરીબ હતા અને કડિયા કામ જ કરતા હતા. જેમ તેમ કરીને અમે સાધુને માટે કંઈક ખાવાનું લઈ આવ્યા અને એમને આપ્યું. અને પછી તો રામલા, આ ગામમાં એક મૂર્તિકાર હતો. એ મૂર્તિકારના સપનામાં એકવાર બાબાદેવ જાતે આવ્યા. સપનું પૂરું થયા પછી એ મૂર્તિકારે પોતાની કલ્પનાથી બાબાદેવની એક મૂર્તિ બનાવી અને આ મંદિરમાં એની સ્થાપના કરી. એ મંદિર એટલે આ ચેલાવાડાનું મંદિર. વાહ કાકા, ખરેખર અદ્ભુત ઇતિહાસ છે આ મંદિરનો. અને કાકા, તમે લોકોએ જ આ મંદિરની સ્થાપના કરી તો તમને તો ખબર જ હોય ને. કાકા, મને હવે પૂરેપૂરો વિશ્વાસ છે, મને મારી રંગલી જરૂર મળવાની. ચોક્કસ મળશે બેટા, જરૂર મળશે. હા. જય બાબાદેવ. જય બાબાદેવ, મારી મનોકામના પૂરી કરજો.